ભરૂચ આરટીઓ દ્વારા જિલ્લામાં ગંભીર અકસ્માતોના કિસ્સામાં વર્ષ 2024માં 242 વાહન ચાલકોના લાયસન્સ 3 મહિના માટે રદ કરવામાં આવ્યા હતા। ભરૂચ જિલ્લાના શહેરી વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે, જેના કારણે અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે। ત્યારે કેટલીક વખતે ગંભીર પ્રકારના અકસ્માત થતા લોકો જીવ પણ ગુમાવે છે। ત્યારે આરટીઓ વિભાગ થકી આવા ગંભીર પ્રકારના અકસ્માતના કિસ્સામાં વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ 3 થી 6 મહિના માટે રદ કરવામાં આવે છે। તેમાં પણ વાહન ચાલકની કે રાહદારીઓની બેમાંથી કોની ભૂલ હોય છે કે તે પહેલા તપાસવામાં આવે છે। ત્યારબાદ વાહન ચાલકની ભૂલ ધ્યાને આવતા તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે, જે અંતર્ગત વર્ષ 2024 દરમિયાન કાર સહિતના ભારે વાહન ચાલકો સામે ગંભીર અકસ્માતના કિસ્સામાં 242 વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ 3 મહિના માટે રદ કરવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2023માં ફક્ત 75 લાયસન્સ રદ કરવામાં આવ્યા હતા। તેની સામે વર્ષ 2024માં 242 વધુ વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવામાં આવ્યા છે। તેના પરથી કહી શકાય કે ગત વર્ષે 2024માં ગંભીર પ્રકારના અકસ્માત વધુ થયા હશે। અત્રે નોંધવું રહ્યું કે જિલ્લામાં વસ્તી વધારાના સાથે વાહનો પણ વધી રહ્યા છે, જેથી ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, જેના કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે। ત્યારે આરટીઓની કડકાઈ જરૂરી છે।